સાચું ને મમ્મી? તો યોગિતાબેન ને એની ભાભીની આરતી ઉતારવા દો ને, એમને પુણ્ય કમાવા દો. એમ પણ એમને પુણ્યની બહુ જરૂર છે. જ્યોતિ, કા મમ્મી ખોટું કીધું બેન? જ્યોતિ, યોગિતાબેને મારી આરતી ઉતારીને પુણ્ય કમાઈ લીધું છે. હવે તારો વારો છે. મમ્મી યાદ છે ને? હા તો પ્રિયા, હા નાની છે તો શું થઈ ગયું? એ પણ આરતી ઉતારી જ શકે ને. હા મમ્મી. જ્યોતિ, તું ભૂલી ગઈ? તારી આરતી પ્રિયાએ તો ઉતારી હતી. હવે તારો વારો છે. ચાલ. તો સલવાણીમાં તો ગરબે રમવા જવું થયું. જ્યોતિ, હવે તું નક્કી કર કે તારે તારી દેરાણી સાથે કેવું બિહેવ કરવું છે. બાકી તું પણ મારી દેરાણી છે એટલે પછી તું જ મને કહેજે કે મારે તારી સાથે કેવી રીતે બિહેવ કરવાનું. ભાભી તમે પણ શું? મેં તમારી વાત ક્યારે ટાળી છે? ચાલો ચાલો બધા નીકળીએ. હા. ચાલ શ્રી, હું શું કહેતો હતો? ભાભી હું શું કહું છું? હઈ નહીં કે માતાજીને કહેજે કે મારા મનમાં જે છે એ પૂરું કરે. પાક્કું ભાભી, હું આખા રસ્તે માવડીને કહીશ કે તમારી ઈચ્છા પૂરી કરે. તો બસ પ્રદક્ષિણા કરું એટલી જ વાર મમ્મી તારો સ્વીકાર કરી લેશે. ચાલ. બા, બેનને શું થયું છે? આજે પૂર્ણતામાં પૂર્ણ નક્ષત્ર છે, જે 42 વર્ષે એકવાર આવે છે. આજે જે કોઈ માતાજીની પ્રદક્ષિણા કરશે ને એના ઘરમાં સુખ શાંતિ આવશે. પણ આ પ્રદક્ષિણા પગેથી ચાલીને નથી કરવાની, ગોઠણથી ચાલીને કરવાની છે. મારી વહુએ પણ આ પ્રદક્ષિણા શરૂ કરી પણ એ પૂરી ન કરી શકી. એના પગ ધ્રુજે છે અને કડાકા બોલે છે ગોઠણમાં, એટલે જ હું એના પગ દાબી રહી છું. એટલે પ્રદક્ષિણા કરવાથી ખરેખર ઘરમાં સુખ શાંતિ આવે? હા યોગિતાબેન, આ વાત સાચી છે. હું શું કહું છું તમુ, તું રહેવા દે ને પ્લીઝ, પછી તારી તબિયત બગડશે. ગૌરંગ, આ તો ખોટું કહેવાય ને. તમારે મને મોટિવેટ કરવાની હોય, તમે તો મને ડિસ્કરેજ કરી રહ્યા છો. તો કરે જ ને, કારણ કે એને ખબર છે પાછળથી પગ એને જ દબાવવા પડશે. ભૂપેન્દ્રભાઈ, ભાભી મજાક કરું છું. આપણે બધા ક્યારના મૂંગા મોઢે ઊભા હતા એટલે મને થયું વાતાવરણને થોડુંક લાઇટ કરું. હવે વાતાવરણ હળવું જ થવાનું છે, કારણ કે મારી મોટી વહુ ઘર માટે આટલું મોટું કામ જો કરી રહી છે. તમન્ના વહુ, તમારાથી થશે ને? હા મમ્મી, તમારા આશીર્વાદ હશે તો 100% થશે. ઘરમાં કંકુ હશે ત્યાં સુધી સુખ શાંતિ આવવાના નથી. મમ્મી, તમારી ઈચ્છા પૂરી કરવી એ મારો ધર્મ છે. હવે ચિંતા કર્યા વિના મને આશીર્વાદ આપો. સૌભાગ્યવતી ભવ. પપ્પા,